નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ 1 યુનિટ 2 LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર એમાં આપણે એક્ટિવિટીઝ 1, 2 અને 3 કાલે આપણે શીખી ગયા. હવે આજથી આપણે શરૂ કરીશું એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સ. સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત. સોંગ્સ છે એટલે ગીતો, ગીતોનું ગીત. અહીંયા એક તાલસેન વિશેનો એક પાઠ આપેલો છે. આજે આપણે એના વિશે અભ્યાસ કરીશું અને નોટબુક સાથે રાખશું જેથી કરીને હાર્ડ મિનિંગ્સ જે લખાવું એ તમારે લખવાના રહેશે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ નાઇન જેમ ઇન ધ કોર્ટ. ગ્રેટ, GREAT. ગ્રેટ એટલે શું થાય તો કે મહાન. પછી રૂલર, રૂલર એટલે થશે રૂલર એટલે કે શાસક. ઓફ ઇન્ડિયા એટલે તો તમને બધાને ખબર જ છે કે ઇન્ડિયા એટલે કે ભારત. અકબર હેડ 9 જમ્સ ઇન હિઝ કોર્ટ એટલે કે એક મહાન શાસક જે હતું ભારતમાં એમાં કોણ હતું? અકબર. અકબરના 9 જણા જે રત્ન, GEMS રત્નો, અહીંયા જેમ્સ લખેલું છે એટલે કે રત્નો. મહાન શાસક અકબરના દરબારમાં કેટલા રત્નો હતા તો કે 9 રત્નો હતા. કોર્ટ એટલે કે દરબાર. કોર્ટ એટલે દરબાર. તો આનું શું થશે કે ભારતના એક મહાન શાસક રાજા છે અકબર, તેના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. એ 9 જે રત્નો જે હતા કલાકારો રત્નો એ ગ્રેટેસ્ટ. ગ્રેટેસ્ટ એટલે કે શું થાય? મહાન. અહીંયા ગ્રેટ લખેલું છે તો ગ્રેટ નું થયું ગ્રેટેસ્ટ. ગ્રેટેસ્ટ એટલે કે મહાન ઇન ધેર ઓન ફિલ્ડ એટલે પોતાની ફિલ્ડ. ફિલ્ડ એટલે કે ક્ષેત્ર. ફિલ્ડ એટલે કે ક્ષેત્ર. તો કે ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ એટલે કે 9 જે રત્નો હતા તે શું હતા? મહાન રત્નો હતા. એ પોતાના ક્ષેત્રોમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. એમાંથી એક કોણ હતું તો કે તાનસેન હતું. એ કોણ હતા તો કે ગ્રેટ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે કે ગાયક. મ્યુઝિશિયન એટલે કે ગાયક. એમાંના એક તાનસેન હતા જે એકદમ મહાન ગાયક હતા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તે હંમેશા ડિફરન્ટ એટલે કે અલગ અલગ પ્રકારના સંગીતના સૂર, મ્યુઝિકલ નોટ્સ. મ્યુઝિકલ નોટ્સ એટલે કે સંગીતના સૂર. મ્યુઝિકલ નોટ એટલે કે
સંગીતના નોટ્સ લખેલું છે એટલે કે સુરો. તો કે એક અલગ અલગ પ્રકારના સંગીતના સુરો છે તે વગાડતા. ફોર ધ કિંગ, કોના માટે? તો કે રાજા માટે તે અલગ અલગ પ્રકારના સંગીતના સુરો વગાડતા. હી પ્લેડ રાગ્સ લાઈક મલકુંસ, દીપક, કેદાર, મલ્હાર, ઇટીસી. એના બધા રાગ કયા કયા હતા? તો કે જેવા કે દીપક છે, કેદાર છે, મલ્હાર છે, માલકુંસ છે, એ બધા વગેરે અલગ અલગ પ્રકારના રાગ છે તે વગાડતા. તાનસેન મેડ સમ ઇનોવેશન. એટલે કે ફેરફાર. ઇનોવેશન એટલે કે ફેરફાર. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટ મિયા મલ્હાર રાગ. તાનસેન છે તે શું કરતા? મલ્હાર રાગને ફેરફાર કરીને તેમાંથી કઈ રચના કરતા? શું ઉત્પન્ન કરતા? તો કે મિયા મલ્હાર રાગ છે તે ઉત્પન્ન કરતા. ક્રિએટ એટલે કે રચના કરવી. ક્રિએટેડ એટલે કે રચના કરવી. કે તે શું કરતા હતા? તો કે તાનસેન છે તે મલ્હાર રાગમાંથી ફેરફાર કરીને કયો રાગ ઉત્પન્ન કરતા? તો કે મિયા મલ્હાર રાગ છે તે તેની રચના કરતા, તે ઉત્પન્ન કરતા. એ પછીનો પેરેગ્રાફ છે વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક દિવસ રાજા છે તે તેના દરબારમાં હતા. એક દિવસ સાંજે રાજા તેના દરબારમાં હતા. જુઓ, વોઝ છે એટલે કયો કાળ આવ્યો? ભૂતકાળ. હી સેડ ટુ તાનસેન, તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ વન ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી, તેને તાનસેનને શું બોલાવતા? તો કે ઉસ્તાદજી બોલાવતા. ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. તું તારા જે તાનપુરો છે એમાંથી કંઈક અલગ તું વગાડ અને મને આનંદ, જે હું ખુશ થાવ એના માટે તું કંઈક એવું અલગ પ્રકારનું રાગ વગાડ. તાનસેન એગ્રીડ. એગ્રીડ એટલે કે સહમત થવું. તાનસેન છે તે સહમત થયા. હી ટુક હિઝ તાનાપુરા, તેણે તેનું તાનાપુરા હતું તે લીધું. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, એણે શું વગાડવાનું શરૂ કર્યું? કયો રાગ વગાડવાનું શરૂ કર્યું? તો કે દરબારી. ધ કોર્ટ બીકેમ કામ. CALM, કામ કહેવાય અને કામ ન કહેવાય. CALM, કામ એટલે કે શાંત. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ, એટલે કે દરબારના લોકો જે દરબારીઓ હતા એ બધા શું થઈ ગયા? શાંત અને ચૂપ થઈ ગયા. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, લોકો બધું જ ભૂલી ગયા, તેની આસપાસનું લોકો બધું ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઇઝ, વન્ડરફુલ હી સેડ. જ્યારે તાનસેને તેનો તાનપુરા લઈને એક રાગ છે, કયો રાગ વગાડવાનું શરૂ કર્યું? તો કે દરબારી રાગ શરૂ કર્યો વગાડવાનું. ધ કોર્ટ બીકેમ કામ, એટલે દરબારના બધા લોકો હતા તે કેવા થઈ ગયા? એકદમ ચૂપ અને શાંત થઈને સાંભળે છે. પીપલ, લોકો બધા જે બેઠા હતા દરબારમાં એ લોકો એવરીથિંગ, બધું જ એની આસપાસ શું છે બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ, અને થોડા વખત થયો, થોડો ટાઈમ ગયો એ પછી ધ કિંગ લુક્ડ અપ, રાજાએ જોયું કે હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, તેની આંખમાં શું જોયું? બ્રાઇટ એટલે કે ચમકતું. બ્રાઇટ એટલે ચમકતું અને પ્રેઝ એટલે કે વખાણ કરવા. પ્રેઝ એટલે કે વખાણ કરવા.
તેના વખાણ કરે છે વન્ડરફુલ. વન્ડરફુલ એટલે અદ્ભુત. હી સેડ, તેણે કહ્યું વન્ડરફુલ. રાજાએ બોલે છે કે અદ્ભુત. સુપર, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. બાઉડ એટલે કે અભિવાદન કરવું. તો અહીંયા શું છે કે સુપર એટલે કે એકદમ સુંદર. આઈ લિસન ટુ યુ એવરી ડે, હું તને રોજે સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આ એકદમ બેસ્ટ છે, સુંદર છે. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. તાનસેન છે બાઉડ એટલે કે અભિવાદન કરવા ન જાવું, અભિવાદન કરવું. પણ અહીંયા શું કહે છે કે અભિવાદન કરવા ન જાવું. તેણે રાજાનો અભિવાદન ન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ સેડ ધ કિંગ. રાજા શું બોલે છે કે મને એવું લાગે છે કે સૌથી, આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ, કે આખા વિશ્વમાં, આખી દુનિયામાં તારાથી સુંદર અવાજ કોઈ કાઢી ન શકે. સૌથી વધારેમાં વધારે સુંદર અવાજ છે એ કોનો છે દુનિયામાં? તો કે તારો છે. સેડ ધ કિંગ. કોણ બોલે છે? તો કે રાજા. વેલ માય લોર્ડ ધેર ઇઝ સમવન હુ સિંગર બેટર ધેન આઈ સેડ તાનસેન વિથ સ્માઇલ. શું બોલે છે તાનસેન? તો કે માય લોર્ડ એટલે કે મારા ભગવાન. ધેર ઇઝ સમવન હુ સિંગર બેટર ધેન આર, કે એવા ઘણા લોકો છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે. રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રિયલી એટલે જ્યારે તાનસેન બોલે છે કે એવું નથી કે મારા કરતાં પણ દુનિયામાં એવા લોકો છે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે, ત્યારે રાજાને આશ્ચર્ય થાય છે અને પૂછે છે રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવર કિંગ, એટલે કે સાચું ન માનવું કે વિશ્વાસ ન રાખવો. ડિસબિલીવિંગ. ડિસબિલીવિંગ એટલે શું થાય? એટલે વિશ્વાસ ન રાખવો અથવા તો સાચું ન માનવું. ડિસબિલીવિંગ એટલે કે વિશ્વાસ ન આવવો કે સાચું ન માનવું. રાજાને એમ થાય છે કે રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજાને વિશ્વાસ આવતો નથી કે સાચું તે માનતા નથી. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક ધ કિંગ. રાજા શું કહે છે કે હું મારા દરબારમાં એક ગાવાનું છે તે ગોઠવું છું. કેન યુ અરેન્જ ઇટ? તેને તું અરેન્જ એટલે કે ગોઠવવું, તું એને ગોઠવી શકે છે? રાજા એમ પૂછે છે ને. તાનસેન shook his head. shook, shook છે એ ભૂતકાળનું રૂપ છે. શેક, shookનું વર્તમાન રૂપ શું થાય? તો કે શેક. તાનસેન shook his head એટલે કે હલાવવું. તેનું હેડ એટલે કે માથું છે તે હલાવે છે. શેક એટલે કે હલાવવું. અહીંયા શેકનું ભૂતકાળનું રૂપ થયું shook. Tansen shook his head. I am afraid he will not come to the court. Afraid એટલે કે ભયભીત થવું, બીક લાગવી. અફ્રેડ એટલે કે ભયભીત થવું અથવા તો બીક લાગવી. તાનસેન શું કહે છે? પોતાનું માથું હલાવે છે અને બોલે છે
કે આઈ એમ અફ્રેડ વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને બીક લાગે છે કે જો હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, તે કોર્ટ એટલે કે દરબારમાં નહીં આવશે તો આઈ એમ અફ્રેડ, મને બીક લાગશે. વોટ ઇવન ઇફ હી હિયર ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ નોટ નોટ ઇવન ધેન. શું ઇવન ઇફ ધ હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ કરે, રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરે છે તેને. નો નોટ ઇવન ધેમ, તને એમ કે તારે તો આવવાનું છે એવી રાજા છે તે કોને રિક્વેસ્ટ કરે છે તો કે તાનસેનને રિક્વેસ્ટ કરે છે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. કોણ તને મળવા ઈચ્છે છે તો કે અકબર છે તને મળવા માટે બહુ આતુર છે. ઈગર એટલે કે ઉત્સુક અથવા તો આતુર, EAGER. ઈગર એટલે કે ઉત્સુક અથવા તો આતુર. શું કહે છે કે અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ, તને મળવા માટે અકબર છે એકદમ આતુર છે. વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ, વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇનટુ તાનસેન આઈઝ. રાજા એમ બોલે છે કે વેરી વેલ ઉસ્તાદજી, ઉસ્તાદજી કોને કહે છે તો કે તાનસેનને. આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઉસ્તાદજી વાળું, તો તમારે યાદ રાખવાનું કે તાનસેનને રાજા શું કહે છે? ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇનટુ તાનસેન આઈઝ, તાનસેનની આંખમાં એક સ્માઇલ, ચમક જુએ છે. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. જો તું અહીંયા નહીં આવ તો આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો હું શું કરીશ? આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ એટલે કે હું, માય સેલ્ફ એટલે કે મને શું કરીશ કે તારી પાસે હું આવીશ. વિલ યુ ટેક મી ટુ હિમ આસ્ક ધ કિંગ. કિંગ શું પૂછે છે કે તું મને વિલ યુ ટેક મી ટુ હિમ, તું લઈ જઈશ. ટેક એટલે કે લેવું, કોને? મને. તારી સાથે તું મને લઈ જઈશ. યસ બટ યુ ડુ નોટ ગો ધેર અસ ધ કિંગ સેડ તાનસેન. તાનસેન શું બોલે છે? હા પણ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. પણ તમે કઈ રીતે રાજા તરીકે યુ નોટ ગો, તમે રાજા તરીકે ત્યાં નહીં આવી શકો. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. હું કઈ રીતે આવીશ તો કે હમ્બલ એટલે કે નમ્ર. હમ્બલ એટલે શું થાય? નમ્ર. હમ્બલ એટલે નમ્ર. કઈ રીતે હું આવીશ તો કે એકદમ નમ્ર થઈને હું ત્યાં આવીશ. સંત હરિદાસ વોઝ ધ મેન. હવે સંત હરિદાસ કોણ છે તેના વિશે આવે છે. તો સંત હરિદાસ વોઝ ધ મેન તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. હી વોઝ તાનસેન ગુરુ. સંત હરિદાસ કોણ હતા તો કે તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. હી વોઝ તાનસેન ગુરુ. તાનસેનના ગુરુ છે તે સંત હરિદાસ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તે હંમેશા કેવું જીવન જીવતા હતા તો કે સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક. ડિવોટેડ એટલે કે સમર્પિત. કેમાં તો કે મ્યુઝિકમાં. સમર્પિત. ડિવોટેડ એટલે કે સમર્પિત. તે હંમેશા કેમાં સમર્પિત હતા? મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. જે ભગવાન કૃષ્ણ હતા તેના મ્યુઝિકમાં જ તે હંમેશા તલ્લીન રહેતા હતા. હી લિવ્ડ ઇન વૃંદાવન. તે ક્યાં રહેતા હતા તો કે વૃંદાવનમાં તે રહેતા હતા. ઇન અ હટ ઓન
ધ બેંક ઓફ રિવર યમુના. હી લિવ્ડ ઇન વૃંદાવનમાં અને કઈ જગ્યાએ? તો કે તેની હટ એટલે કે ઝૂંપડી હતી ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીના કિનારે તે ઝૂંપડીમાં તે રહેતા હતા. હી ડિસિપાઇલ એટલે કે શિષ્ય. અહીંયા પ્યુપિલ સ્ટુડન્ટ આપણે જે વાપરીએ છીએ, પણ અહીંયા ડિસાઇપલ એટલે કે શિષ્ય. ડિસાઇપલ્સ એટલે શું થાય? શિષ્ય. હિઝ ડિસાઇપલ વેર બેઇજુ બાવરા એન્ડ તાનસેન. તેના શિષ્યો કોણ હતા? તો કે બેઇજુ બાવરા અને તાનસેન છે તે તેના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે તાનસેન અને રાજા છે તે ક્યાં પહોંચે છે? તો કે સંત હરિદાસની જ્યાં રહેતા હોય છે એ જગ્યાએ પહોંચે છે. તો સંત હરિદાસ છે તે કેમાં બિઝી હતા? બિઝી એટલે કે વ્યસ્ત હતા વિથ હિઝ ડેઇલી રૂટીન. જે પોતાનું જે રૂટીન જે કાર્ય હોય છે દરરોજનો, રોજનો ડેઇલી રૂટીન એટલે કે રોજના કાર્યક્રમ, જે રોજિંદો કાર્યક્રમ હોય છે તેમાં તે વ્યસ્ત હતા. હી ગ્રેટેડ બોથ. ગ્રેટેડ એટલે કે સ્વાગત કરવું. એટલે સ્વાગત કર્યું. તે બંનેનું સ્વાગત કરે છે. When they request him to sing, he smiled and said, I am not a great musician. શું કહે છે? When they requested, જ્યારે તે વિનંતી કરે છે, તાનસેન અને રાજા છે તેને વિનંતી કરે છે સંત હરિદાસને ગાવા માટે, ત્યારે તે શું કહે છે? સ્માઇલ કરે છે અને હસે છે અને કહે છે કે આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન કોઈ સંગીતકાર નથી. આઈ સિંગ અઝ યુ સિંગ. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. હું ગાઉં છું પણ આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં ગાવાનું લેફ્ટ એટલે કે છોડી દીધું. હું ગાતો હતો પહેલાં, પણ હવે મેં ગાવાનું છોડી દીધું છે. ઘણા દિવસ પહેલાં મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તો હું વ્યવસ્થિત યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન હિઝ ફેવરિટ ડિસ્પાઇસ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. શું કહે છે? તાનસેન છે તે તેના હિઝ ફેવરિટ ડિસ્પાઇસ એટલે કોના હોય છે? ફેવરિટ ડિસ્પાઇસ એટલે કે માનીતા શિષ્ય છે. કુડ નોટ પરસ્વેડ એટલે કે મનાવવું. પરસ્વેડ એટલે કે મનાવવું. હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ એમ કે તાનસેન એના જે માનીતા શિષ્ય છે તેને મનાવે છે અને તેનું માઇન્ડ છે મગજ છે તેનો ચેન્જ કરે છે. પરસ્વેડ એટલે કે મનાવવું. પરસ્વેડ એટલે કે મનાવવું. ચેન્જ હિઝ માઇન્ડ, તેનું માઇન્ડ છે તેનું ચેન્જ કરવા માંગે છે. હાઉએવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. શું કહે છે? જ્યારે તાનસેન છે એ કામ ટુ ગેટ રાઉન્ડ હિમ. જુઓ, ટુ ગેટ રાઉન્ડ આખું છે તો આવશે કે કામ જ્યારે તેનું પાર પાડે છે. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તે ઓફર કરે છે તેના ગુરુને. ધેન ધ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. જ્યારે તાનસેન ગાય છે ત્યારે તે મિસ્ટેક એટલે કે ભૂલ કરે છે, વારંવાર ભૂલ કરે છે. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન. જ્યારે કોણ ગાવાનું શરૂ કરે છે? તાનસેન છે તે ગાવાનું શરૂ કરે છે તો એ મિસ્ટેક તેની ભૂલ વધારે ને વધારે થાય છે.
That's not the right note. Tansen cried his guru. એ ભૂલ કરે છે, મિસ્ટેક, એટલે ગુરુજી છે એકદમ ક્રાઇડ એટલે અહીંયા રડવાનું ચાલુ નહીં પણ એકદમ પેલા ચીસ પાડે છે, એકદમ જોરથી બોલે છે કે આ જે ગાય છે that is not right, તે સાચું નથી. What has happened to you? તું આ શું કરી રહ્યો છે? Said the guru. ગુરુ એને એકદમ મતલબ જોરથી બોલે છે અને કહે છે તું આ શું કરી રહ્યો છે? તું જે ગાય છે તે મિસ્ટેક છે, તેમાં તું સરખું ગાઈ રહ્યો નથી. તાનસેન પ્રેન્ટેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન શું કરે છે? પ્રેન્ટેડ એટલે કે ઢોંગ કરવું. તાનસેન છે તે ઢોંગ કરે છે, નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, જાણે કે કશું તે સમજ્યું જ નથી કે તેના ગુરુ છે તે શું કહી રહ્યા છે, તે કંઈ જાણે સમજ જ નથી એવો તે શું કરે છે? ઢોંગ કરે છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. ફરીથી તે શું કરે છે? ભૂલ કરે છે. સેન્ટ હરિદાસ વોઝ એંગ્રી. સેન્ટ એટલે કે સંત હરિદાસ છે તે ખૂબ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન હેન્ડ. અને તેને જુઓ અહીંયા ચિત્રમાં દેખાય છે તાનપુરા કેવું હોય છે, એને એના હાથમાંથી તે લઈ લીધું. તાનસેનના હાથમાંથી તેને તેનું તાનપુરા છે તે લઈ લીધું. હી સેન્ટ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. હવે તેણે ગાવાનું, સંત હરિદાસે ગાવાનું શરૂ કર્યું. કયો રાગ? તો કે દરબારી રાગ, અને એ પણ સાચા જે સુરમાં ગાવાનું શરૂ કર્યું. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. તે ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, એક પછી એક તેને જે દરબારી રાગ છે તેને ગાવાના શરૂ કર્યા. જુઓ અહીંયા શું થાય છે કે પહેલાં એ સંત હરિદાસને કોણ મળવા જાય છે? તો કે તાનસેન અને રાજા છે તે મળવા જાય છે. પણ હરિદાસ છે તે તેના કામમાં વ્યસ્ત છે, તેને ગાવાની રિક્વેસ્ટ કરે છે. તો સંત હરિદાસ એમ કહે છે કે મેં તો ઘણા સમય પહેલાં છે એ બધું ગાવાનું મૂકી દીધું છે, તો હું પ્રોપરલી ગાઈ શકીશ નહીં, અને ના પાડે છે. તો અહીંયા તાનસેન છે તેનું તાનપુરા લઈને ગાય છે, પણ કેવું ગાય છે? તે કેવું ગાય છે કે એમાં તે ભૂલ કરે છે, મિસ્ટેક કરે છે. તો તેના સંત હરિદાસ છે તેને જોરથી એમ બૂમ પાડીને કહે છે કે તું આ શું કરી રહ્યું છે? તું તો ભૂલ કરે છે. તો એ તો ઢોંગ કરે છે, કંઈ સમજ્યા ન હોય, અને તે ગાવાનું ચાલુ જ રાખે છે. એટલે સંત હરિદાસ છે કઈ રીતે એને શું કામ એને આવું કર્યું? તો કે સંત હરિદાસ પોતે ગાય, જે પહેલાં એને ના પાડી હતી પણ અત્યારે તે પોતે ગાય, એના માટે તેણે આવો ઢોંગ કર્યો. અને પછી જ્યારે સંત હરિદાસ છે તે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લે છે અને પોતે જે દરબારી રાગ છે તે ગાવાનું વ્યવસ્થિત સાચી રીતે ગાવાનું શરૂ કરે છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. હવે તેનો વોઇસ એટલે કે અવાજ છે, તેની અવાજમાં જે મીઠાશ છે તે સ્પ્રેડ એટલે કે ફેલાય છે. આખા ફરતે બધી જગ્યાએ તેનો જે મધુર અવાજ છે તે ફેલાય છે. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. હવે કોણ ભૂલી જાય છે? તાનસેન અને રાજા છે તે બંને ભૂલી જાય છે કે પોતે ક્યાં છે. એટલા સરસ અવાજમાં તે કોણ ગાય છે? તો કે સંત હરિદાસ. ધ કિંગ રિયલાઇઝ that તાનસેન વોઝ રાઇટ. કિંગને રિયલાઇઝ થાય છે. રિયલાઇઝ એટલે કે સ્પષ્ટપણે જાણવું. રિયલાઇઝ. હવે એને એમ થાય છે, કોને થાય છે? તો કે રાજાને, that તાનસેન વોઝ રાઇટ, કે તાનસેન છે એ સાચા હતા. he had certainly never heard my music like his before. કે ચોક્કસ, certainly એટલે શું થાય? ચોક્કસ. before he said I agree સંત હરિદાસ is greatest musician. કે જે તાનસેન એમ કહેતા હતા કે હું કંઈ આખી દુનિયામાં આવી ગયું ને આગળ, કે એવું નથી કે આખી
દુનિયામાં હું જે એક સારું ગાઈ શકું છું. જ્યારે રાજાએ તેને દરબારમાં બોલાવી અને તેને જે રાગ ગાવાનું કીધું હતું તો એને શું કીધું, એટલે રાજા એકદમ ખુશ થઈ જાય છે અને કહે છે કે તારા જેવું વિશ્વમાં કોઈ સુંદર ગાઈ શકે એવું કોઈ નથી. ત્યારે સંત પેલો છે તાનસેન એ શું બોલે છે કે ના, મારા કરતાં પણ કોઈ છે દુનિયામાં કે મારા કરતાં પણ સારું ગાઈ શકે. તો એ કોણ હતું? તો કે સંત હરિદાસ. સંત હરિદાસ કોણ છે? તો કે તાનસેનના ગુરુ છે. તો ત્યારે રાજાને જ્યારે સંત હરિદાસને સાંભળે છે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે તેને એમ થાય છે કે ના, જે તાનસેન કહેતા હતા એ બરોબર છે કે એના કરતાં પણ વધારે સુંદર ગાવાવાળું કોઈ છે. અને એ કોણ છે? તો કે સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ છે એકદમ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટેસ્ટ એઝ હિમ. કે કોઈ એના જેવું બીજું કોઈ જ મ્યુઝિશિયન સંગીતકાર એના જેવું કોઈ બીજું છે નહીં. They walk back silently. Then the king broke the silence. Why can't you sing like him, ઉસ્તાદજી? હવે જ્યારે they walk back silently, આમ શાંતિથી તે જાય છે ત્યારે રાજા છે તેનું મૌન છે તોડે છે. બંને જણા પછી કોઈ કાંઈ બોલ્યા વગર જતા હોય છે ત્યારે રાજા તેનું મૌન તોડે છે અને કહે છે why can't you sing like him, ઉસ્તાદજી? ઉસ્તાદજી તાનસેનને કહે છે કે તને શું કામ એને નથી ગાતો? તાનસેન સ્માઇલ. તાનસેન હસે છે. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું ક્યારે ગાઉં છું? તમારો આદેશ ત્યારે. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. આદેશ છે કોનો? તો કે કિંગ ઓફ હિન્દુસ્તાન. રાજાનો જ્યારે આદેશ હોય છે ત્યારે. ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. અને ગુરુજી છે સંત હરિદાસ છે એ તો પોતે જ મ્યુઝિશિયનના કેવા છે? રાજા, કિંગ ઓફ કિંગ. એ જ પોતે રાજા છે. એટલે એ તો ગમે ત્યારે ગાઈ શકે છે. જ્યારે મને તો તમે જે હિન્દુસ્તાનના કિંગ ઓફ હિન્દુસ્તાનના તમે જે રાજા છો તમે કહો છો ત્યારે હું ગાવાની શરૂઆત કરું છું. પણ મારા જે સંત હરિદાસ મારા ગુરુ છે એ તો પોતે જ રાજા છે. તો અહીંયા આ પાઠ હતો તાનસેન અને તે સંત હરિદાસ વિશેનો અને રાજા વિશેનો. તો અહીંયા આ પાઠ પૂરો થયો. આશા રાખું છું બધાએ પાઠ વ્યવસ્થિત રીતે સમજ્યો હશે. સ્પેલિંગ લખ્યા હશે, હાર્ડ મિનિંગ, અને પછી આ સ્પેલિંગ તમારે પાકા કરવાના છે અને સાથે 3 વાર લખવાના રહેશે. અહીંયા ટ્રુ ફોલ્સ એક જોઈ લઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. યુઝ ટી માર્ક્સ ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. હવે પહેલું છે તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન માને છે કે પોતે જ દુનિયામાં સૌથી બેસ્ટ સિંગર છે. તો કે ના, તો શું આવશે? ફોલ્સ. સંત હરિદાસ લીવ ઇન અ હટ. તો કે ટ્રુ. તે ઝૂંપડીમાં રહેતા હતા. સંત હરિદાસ કેમ ટુ અકબર કોર્ટ. સંત હરિદાસ જાય છે અકબરના કોર્ટમાં. તો કે ના, તો શું આવશે? ફોલ્સ. પછી છે સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. એ શું સારું નતા ગાઈ શકતા? તો કે ખોટું છે, ફોલ્સ આવશે. તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબેરેટલી. તાનસેન છે તે જાણી જોઈને થોડી ઘણી મિસ્ટેક કરતા હતા. સાચું છે કે ખોટું? તો કે યસ. ધ કિંગ એગ્રીડ ધ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા છે તે સંમત થયા કે સંત હરિદાસ છે તે એકદમ સારા ગાયક છે. તો એ છે ટ્રુ. તો હવે અહીંયા આપણે પાઠ પૂરો કર્યો, સાથે સાથે ટ્રુ ફોલ્સ પણ કમ્પ્લીટ કર્યા. અહીંયા યુનિટ 2માં આપણે એક્ટિવિટી 1, 2, 3 અને 4માં પાઠ પૂરો કર્યો અને ટ્રુ ફોલ્સ કમ્પ્લીટ કર્યા. હવે પછીના પીરિયડ્સમાં આપણે આગળ એક્ટિવિટી 4 ચલાવીશું અને અહીંયા તમારે આ જે સ્પેલિંગ છે એને 3 વખત તમારે લખીને પાકા કરવાના રહેશે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળથી શરૂ કરશું. નમસ્કાર.